નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા સિયરા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું કે પોલીસ કોન્સ્ટેબલનો છે તે માર્ક જાહેર કરી દેવામાં આવેલો છે। તો ઘણા ઉમેદવારોની કોમેન્ટ આવી રહી છે કે રિઝલ્ટ કેવી રીતે જોવું, અને અમારી પાસે કોલ લેટર નથી અને કન્ફર્મેશન નંબર પણ નથી, તો મારું રિઝલ્ટ છે તે માર્ક કેવી રીતે જોવા તેની પણ વાત કરીશું। અને જે ઓફિશિયલ માહિતી મુજબ કઈ રીતે આપણે જોવું 15/10/2025ના દિવસે લેવાય લેખિત પરીક્ષાને જે ફાઇનલ આન્સર કી અને જે ગુણ માર્ક છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો। આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી છે તે મળી રહેશે। તો જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો તે માટે સૌપ્રથમ આપણે ઓજસની વેબસાઇટ ઉપર જવું પડશે। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે પણ ઉમેદવારો પાસે હાલમાં કોલ લેટર નથી અને કન્ફર્મેશન નંબર કેવી રીતે મેળવવા તે માટે સૌપ્રથમ ઓજસની જે વેબસાઇટ છે તેના ઉપર આવવાનું રહેશે, અને ત્યાર પછી લાસ્ટમાં છે જે તમારે નીચે વહી જવાનું, એટલે કે તમે જોઈ શકો છો કે મોટા અક્ષરમાં આપેલું છે કે તમારો કન્ફર્મ નંબર જાણવા માટે અહીં ક્લિક કરો, તમારો રોલ નંબર જાણવા માટે અહીં ક્લિક કરો, અને તમારો રજિસ્ટ્રેશન નંબર જાણવા માટે અહીં ક્લિક, અને તમારી અરજી ફીનું સ્ટેટસ એટલે કે તમામ પ્રોસેસ છે તે અહીં આપવામાં આવેલી છે। ત્યાં જઈ તમે જે સૌપ્રથમ તમારે જો કન્ફર્મેશન નંબર જોતો હોય તો તમે જેવું તમે એના ઉપર આપશો તો નીચે આપવામાં આવેલું છે કે જાહેરાત નંબર એન્ટર કરો, અને ત્યાર પછી અરજી કરતી વખતે આપેલો મોબાઈલ નંબર છે તે આપવાનો રહેશે, જેના ઉપર છે તે ઓટીપી જશે, અને જન્મ તારીખ નાખો, અને ત્યાર પછી કન્ફર્મનો બટન ઉપર ક્લિક કરશો એટલે કે તમે ઉમેદવારો જે વધારે અરજી કરેલી હશે તો છેલ્લી માન્યતા અરજી કન્ફર્મ નંબર છે જે તમને સ્ક્રીન ઉપર અહીં મળી જશે। તો હવે વાત કરીએ કે પોતાના ઉમેદવારો છે તે માર્ક કઈ રીતે જોઈ શકશે। હવે વાત કરીએ કે 15/10/2025ના દિવસે જે પણ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી તેના ગુણ છે તે જાહેર કરી દેવામાં આવેલા છે, તે કઈ રીતે જોવા। તો આજે 6/8/2025ના દિવસે લેટેસ્ટ અપડેટ આવેલી છે। આ 30/7/2025ના દિવસે યોજાયેલી જે ફાઇનલ આન્સર કી છે તે જાહેર કરવામાં આવેલી હતી, અને જે અંગે રૂબરૂ અથવા પોસ્ટરથી વાંધા અરજી છે તે મળેલી નથી, જેની ચકાસણી કરતાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવેલો નથી। એટલે કે ફાઇનલ આન્સર કીમાં ફક્ત જે પ્રોવિઝનલ આન્સર કી સામે જે 10 પ્રશ્ન વાંધા અરજી થઈ હતી તેમાંથી ફક્ત 2 જ પ્રશ્ન છે તે રદ થયા છે। એટલે તમે જોઈ શકો છો એલઆરડી રિટર્ન એક્ઝામ માર્ક છે, એટલે કે પોતાના ઉમેદવારો માર્ક કઈ રીતે જોવા। તો સૌપ્રથમ તમારે છે તે અહીં લિંક ઉપર છે તે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે એના પર ક્લિક કરશો એટલે કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આવી રીતે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ છે તેવું લખેલું આવી જશે, અને આ ભરતી છે તે 15/10/2025ના દિવસે જેની એક્ઝામ યોજાણી હતી। તો હવે તે માટેના માર્ક જોવા માટે સૌપ્રથમ ઉમેદવારો છે તે અહીં રોલ નંબર એટલે કે બેઠક ક્રમાંક નંબર નાખવાનો રહેશે। ત્યાર પછી કન્ફર્મેશન નંબર એટલે કે કન્ફર્મેશન નંબર છે જે તમે પીએટી અને પીએસટી આપણે ગ્રાઉન્ડ પાસ કર્યું હતું તેમાં જે બારકોડ છે તેની નીચે જ છે જે તમને કન્ફર્મેશન નંબર મળી જશે। ત્યાર પછી જે પણ તમારી ડેટ ઓફ બર્થડે એટલે કે જન્મદિવસ, મંથ અને વર્ષ છે જે તમારે અહીં નાખવાનું રહેશે, અને લાસ્ટમાં છે જે તમારે ઘણા ઉમેદવારો છે તે આનો સરવાળો કરીને અહીં છે તે નાખતા હોય પણ સરવાળો નથી કરવાનો, જે પણ રીતે છે અહીંયા કે 6150 છે તે જ રીતે તમારે છે તે અહીં નાખવાનું રહેશે। અને ત્યાર પછી તમે લોગિન આપશો એટલે કે તમે જેવું તમે એના ઉપર છે તે મિત્રો લોગિન આપશો એટલે કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આવી રીતે છે જે નામ લખેલું, અને હેઠે છે જે માર્ક છે જે તમને હું નથી બતાવી શકતો પણ આવી રીતે નામ અને છે જે તમારો કન્ફર્મેશન નંબર તમે છે જોઈ શકશો। તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો। તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી બને રહેજો। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।